શું ચેક બાઉન્સ થતાની સાથે જ તમે ગુનેગાર બની જાઓ છો? શું દરેક ચેક બાઉન્સ કેસમાં સજા ફરજિયાત છે? જો નેગોશિયેબલ 138 નો કેસમાં ફસાયા છો તો આ વિડીયો તમારા માટે ઉપયોગી છે, કારણ કે આજે આપણે ચર્ચા કરીશું એવા સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા વિશે, જેના કારણે અનેક લોકો ખોટા ચેક બાઉન્સ કેસમાંથી નિર્દોષ છૂટી શકે છે. નમસ્કાર મિત્રો, હું એડવોકેટ યુવરાજસિંહ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લો પોઈન્ટ ચેનલ. કાયદાની દરેક વાત સરળ ભાષામાં સમજાવવાનું અમારું લક્ષ્ય છે. આજે આપણે સમજીશું કે કેવી રીતે ચેક બાઉન્સ કેસમાં આરોપી નિર્દોષ ઠરી શકે છે. ભારતમાં દર વર્ષે લાખો ચેક બાઉન્સ કેસો કોર્ટમાં નોંધાય છે. આ કેસો નેગોશિયેબલ 138 હેઠળ આવે છે. કાયદા મુજબ જો કોઈ વ્યક્તિએ દેવું ચૂકવવા માટે ચેક આપ્યો હોય અને તે ચેક રિટર્ન થાય તો તે ગુનો ગણાય છે. પરંતુ અહીં એક મોટો સવાલ આવે છે કે શું દરેક ચેક બાઉન્સ કેસ થવો ગુનો છે? શું કોઈ વ્યક્તિએ ખાલી ચેક આપ્યો હોય અથવા સિક્યુરિટી માટે ચેક આપ્યો હોય તો તેને સજા થઈ શકે છે? આ પ્રશ્નોનો જવાબ જ આજના ઐતિહાસિક ચુકાદામાં છે. તો એના માટે મુખ્ય 5 કી પોઈન્ટ આપેલા છે, જે તમે જોઈ શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ, પ્રથમ, નેગોશિયેબલ 138 શું કહે છે? કલમ 138 કહે છે કે જો કોઈ વ્યક્તિએ કાનૂની રીતે બાકી રકમ ચૂકવવા માટે ચેક આપ્યો હોય અને તે ચેક બેંક દ્વારા અસ્વીકારતા હોય, કોઈ ફરિયાદી વ્યક્તિ આરોપી સામે કેસ કરી શકે છે. પરંતુ આ જોગવાઈ ફક્ત ત્યારે લાગુ પડે છે જ્યારે ચેકની કાનૂની દેવા માટે જ અપાયો હોય. એટલે કે જો ચેક સિક્યુરિટી માટે અપાયો હોય તો 138 લાગુ નહીં થાય. પોઈન્ટ નંબર 2, કલમ 139 હેઠળ કાયદા મુજબ માન્યતા છે કે જો ચેક તમે આપ્યો કોઈ વ્યક્તિ તો દેવા માટે જ આપ્યો છે એવું કોર્ટ પ્રથમ દ્રષ્ટિએ માનતી હોય. શરૂઆતમાં આરોપી પાસે ખરેખર દેવું હતું, પરંતુ આ માન્યતા રિબેટેબલ છે. એટલે કે આરોપી પુરાવા વડે બતાવી શકે કે ચેક બીજા હેતુસર આપ્યો હતો. પોઈન્ટ નંબર 3, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો બાસલિગમ્પા વર્સિસ મુડીપાસપ્પા 2019. આ કેસમાં સુપ્રીમ કોર્ટે એવો મહત્વનો મુદ્દો સ્પષ્ટ કર્યો કે આરોપી પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેને દેવા માટે ચેક આપ્યો હતો, પરંતુ આરોપીએ પુરાવા આપ્યા કે ચેક ફક્ત સિક્યુરિટી તરીકે અપાયો હતો અને કોઈ લોન ટ્રાન્ઝેક્શન થયું જ ન હતું. સુપ્રીમ કોર્ટે આરોપીના બચાવની ડિફેન્સની સંભવિત રીતે સાબિત કરી તો 139 ની માન્યતા દૂર થાય છે. ને જો દેવું અસ્તિત્વમાં જ ન હતું, આરોપીને દોષિત ઠરાવી શકાતા નથી. પોઈન્ટ નંબર 4, આ ચુકાદાનો અર્થ સામાન્ય લોકો માટે શું છે? આ ચુકાદાનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ બિઝનેસ અથવા વ્યક્તિગત કારણોસર ચેક આપ્યો હોય અને તે ચેક બાદમાં ખોટા હેતુ માટે વપરાય છે, તો તમે કોર્ટમાં પુરાવા વડે બતાવી શકો કે એ ચેક કાનૂની દેવા માટે ન આપ્યો હતો. ને જો કોર્ટને લાગે કે ફરિયાદીની ફરિયાદ વિશ્વસનીય નથી તો તમે નિર્દોષ છૂટી શકો છો. પોઈન્ટ નંબર 4, આ મહત્વનો પોઈન્ટ છે. કાયદાકીય રીતે નેગોશિયેબલ 138 માં તમે કેવી રીતના બચી શકો? જો તમારો ચેક બાઉન્સ થાય અને તમારા પર ખોટો કેસ થાય તો તમે કયા કયા પગલાં લઈ શકો? તો પ્રથમ પગલું કે નોટિસ મળતાની સાથે જ તરત જ એડવોકેટનો સંપર્ક કરો અને ચેક આપવાનો હેતુ સાબિત કરવા માટે પુરાવા એકત્ર કરો. જેમ કે બેંક સ્ટેટમેન્ટ, ટ્રાન્ઝેક્શન થયું હોય તો એનું, પછી વોટ્સઅપ મેસેજ પર વાતચીત થઈ હોય, ઈમેલ આઈડી પર વાતચીત થઈ હોય તો એની વાતચીતના પુરાવા લો. ને કોઈ એગ્રીમેન્ટ કે કરાર કર્યો હોય તો એનો પુરાવો લો અને તરત જ વિધિન 15 દિવસમાં તમે એ નોટિસનો જવાબ આપો. કોર્ટમાં તમારો ડિફેન્સ કરતી વેળાએ કલમ 139 ની માન્યતાને રિબટ કરો. જો જરૂર પડે તો તમે તમારા પક્ષના સાક્ષીઓ બોલાવી શકો અને ચેક સિક્યુરિટી માટે આપ્યો તો એ સાબિત કરો. કાયદો તમને તક આપે છે કે તમે તમારી નિર્દોષતા પુરાવાથી સાબિત કરી શકો. સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં વધુ જણાવ્યું કે કલમ 139 હેઠળ અનુમાનનો અર્થ એ નથી કે કોર્ટ આરોપી દ્વારા રજૂ કરવામાં આવેલા બચાવોની અવગણના કરવી જોઈએ. જો આરોપી સંભવિત બચાવ બતાવે છે તો ધારણાનું ખંડન થાય. ધારો કે તમે તમારા મિત્રને બિઝનેસ માટે ખાલી ચેક આપ્યો
ને મિત્રએ ચેક ફરીથી કોઈ બીજી લોન માટે રકમ ચૂકવી રજૂ કરે તો જો તે ચેક બાઉન્સ થાય અને ફરિયાદ કરે તો તમે પુરાવા આપી સાબિત કરી શકો કે ચેક લોન માટે ન હતો, ફક્ત બિઝનેસ સિક્યુરિટી માટે. તો આ સ્થિતિમાં કોર્ટ 138 હેઠળ સજા નહીં કરી શકે. મિત્રો, ચેક બાઉન્સ કેસમાં ભય ન રાખો. કાયદો હંમેશા ન્યાયના પક્ષમાં છે. જો તમે ખરેખર નિર્દોષ હોય તો પુરાવા અને યોગ્ય માર્ગદર્શનથી ન્યાય મેળવી શકો છો. આવા વધુ કાનૂની માર્ગદર્શન વિડીયો માટે લોકવન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રને શેર કરો જેથી તેઓ પણ કાયદાની સાચી માહિતી મેળવી શકે. થેન્ક યુ.